તરુણ જાનીનું ઝેન્ઝાર ટેકમાં અને ઝોમેટોમાં કરંટ માર્કેટ પ્રાઇસથી ખરીદી કરી શકાય? ઝોમેટોમાં અગર તમારી બાઇંગ કરવું ઈચ્છા હોય તો ત્યાં લેવલથી એક સ્ટેગર્ડ વેમાં બાઇંગ કરી શકો છો. મારા હિસાબથી ઝોમેટોમાં ઓલરેડી વીટ એન્ડ થાઉન થઈ ગયું, ત્યારે એક પાછો કન્સોલિડેશન થઈને પાછો એક અપસાઇડ રેન્જ પકડી રહ્યો છે. તો અહીંયા લેવલથી બાઇંગ કરો તો સ્ટેગર્ડ વેમાં સ્મોલ બાઇંગ કરી શકો, ઝોમેટોમાં બાઇંગ કરી શકો છો. અપર સાઇડ રેન્જ આપણે 260 ટુ 275 ની રેન્જ જોઈ રહ્યા છે. और लोअर साइड में अगर तुम्हें ट्रेंचेज में बाइंग करो, तीन ट्रेंचेज में बाइंग करो तो 230 में लेवल में 30% करो दो. अगर 220 तक આવે તો 30% કરો, और 210 આવે તો 30% કરો. અગર યા લેવલથી બાઇંગ કરી શકો છો. અપર સાઈડમાં તમારે 260 થી 275 ની રેન્જ પાછી ઝોમેટોમાં આપણે જોઈ શકીએ છીએ નિકટમાં. ઓકે, તો 260 થી 275ના ટાર્ગેટ માટે યસ તમે કામકાજ કરી શકો છો, પણ સ્ટેગર્ડ મેનરમાં કામકાજ કરજો. અત્યારના થોડા તમે ખરીદી કરો, પછી 10 રૂપિયા ઓછા થાય છે તો ફરીથી ખરીદી કરજો, અને 210નો પાછો આવે છે તો ત્યારે ફરીથી કરજો. એટલે 2-3 ટ્રાન્ચેસમાં તમે બાય ઓન ડિપ્સની રણનીતિથી ઝોમેટોમાં એન્ટ્રી લઈ શકો છો. ઝેન્ઝાર ટેકમાં ખરીદી બને છે? ઝેન્ઝાર ટેકમાં વોલેટિલિટી જ્યાદા બની રહી છે, તો અત્યારે કોઈ ખરીદીની સલાહ પડતી નથી. તમારે થોડું વેટ એન્ડ વોચ કરો, કાઉન્ટરમાં એક સ્ટેબિલાઇઝેશન થઈ જાવ, પાછી એક તમે જોઈ શકો છો. ઓકે, તો ઝેન્ઝારમાં અત્યારના ખરીદી નથી બની રહી, એક આપણે વોચ લિસ્ટ પર આ કાઉન્ટર રાખી શકીએ છીએ. ઓન દેટ નોટ અહીંયા